નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. તમને ખબર છે, કેનેડા, અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર કોઈ પણ મહિલા જ્યારે પ્રેગ્નન્ટ હોય, એ જે મહિલા પ્રેગ્નન્ટ હોય તો એના પેટમાં દીકરો રહેલો છે કે દીકરી રહેલી છે તમે જાણી શકો છો. જી હા, ડૉક્ટર તમને જણાવી શકે છે કે તમારા પેટમાં જે રહેલું બાળક છે એનું જેન્ડર શું છે, એનું લિંગ શું છે, એ મહિલા છે કે પુરુષ છે. અને એના માટે થઈને એના અલગ અલગ રૂલ્સ હોય છે. જ્યારે ભારતીયો કોઈ પણ આવા વિકસિત દેશોમાં શિફ્ટ થાય છે તો એમને શરૂઆતની અંદર આ એક શોક લાગતો હોય કે શું અહીંયા આવું લીગલ છે. જ્યારે ભારતની અંદર તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં ભ્રૂણ જે છે એની હત્યા થતી હોવાથી તમે જે છે લિંગ જે છે ચેક નથી કરાવી શકતા કે પેટમાં દીકરો રહેલો છે કે દીકરી રહેલી છે. કેનેડામાં સિસ્ટમ એવી હોય છે કે જ્યારે કોઈ પણ મહિલા પ્રેગ્નન્ટ હોય ત્યારે ડૉક્ટરને બતાવી શકે છે અને ડૉક્ટર એમને કહે કે તમારે તમારા દીકરા કે દીકરીનું લિંગ જાણવું છે અને જો જાણવું હોય તો તમારે જ જાણવું છે કે તમારે તમારા કોઈ સંબંધીને જણાવવું છે. અને પછી અહીંયા જ્યારે બેબી શાવર જેવી રીત રિવાજો થતી હોય છે તો એ વખતે જાહેર કરવામાં આવે છે કે દીકરો છે કે દીકરી છે. હવે એટલા માટે થઈને આપણને પ્રશ્ન થાય કે ભારતમાં આવું શું કામ નથી? ભારતમાં ભ્રૂણ હત્યા ચાલે છે. આપણે ત્યાં દીકરીને અભિશાપ માનવામાં આવે છે. જોકે આપણે અત્યારે 21મી સદીમાં છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં છીએ, પરંતુ કેટલાક સમાચારો હજુ પણ એવા આવે છે જે આપણને ચિંતામાં મૂકે છે. ઘટના છે અમદાવાદની શારદાબહેન હોસ્પિટલ. શારદાબહેન હોસ્પિટલની અંદર રિક્ષામાં જ 5 માસની દીકરીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી. તમે વિચાર કરી શકો છો. અંસાર અહેમદ ફરીદ અહેમદ અંસારી, એમના પત્નીનું નામ કુરેશા બાનો. એમની દીકરી 5 મહિનાની હતી ખાલી. દીકરીના માતા જ્યારે સોનોગ્રાફી કરાવવા ગયા તો એ દીકરીનું મોઢું દબાવીને એની હત્યા કરી નાખી. અને આ ઘટના તમે જ્યારે એના વિશે માહિતી મળી અને લોકો જોઈ જતાં બૂમાબૂમ કરી તો પછી પોલીસ આવી, પોલીસ તપાસથી અને પોલીસે ખૂનનો ગુનો જે છે નોંધ્યો છે. આ બાબતે વ્યક્તિનું તો એવું કહેવું છે કે દીકરી રડ કરતી હતી એટલા માટે થઈને એને ચૂપ રખાવવા માટે થઈને મેં એનું મોઢું દબાવ્યું હતું, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આવી રીતે કંઈ પોસિબલ નથી. એક બાપ દીકરી માટે શું ન કરી શકે? એક બાપ દીકરી રડતી હોય તો એનો જીવ ન લઈ શકે. અને આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે આપણને એવું થાય કે ભારત 21મી સદીમાં પહોંચીને પણ ક્યાં જઈ રહ્યો છે. અને એટલા માટે જ કદાચ વિકસિત દેશો છે એની અંદર આ અત્યારે છૂટ આપવામાં આવી છે, પરંતુ ભારત જેવા દેશની અંદર છૂટ આપવામાં નથી આવી. કારણ કે જો આ કાયદો આપણે ત્યાં છૂટ આપવામાં આવે તો આજે દીકરી 5 મહિનાની થઈ પછી એની હત્યા કરવામાં આવી, એની ભ્રૂણમાં જ હત્યા કરી નાખવામાં આવે. કારણ કે ભ્રૂણમાં હત્યા જો કરી નાખવામાં આવે તો મહિલા પ્રેગ્નન્ટ છે અને મિસકેરેજ થઈ જાય તો એ કિસ્સામાં તો તમે કયો ગુનો લાગુ પાડો? કારણ કે એ વખતે તો કોઈનો જન્મ નથી થયો ને કોઈ રજિસ્ટ્રેશન નથી થયું. એટલા માટે થઈને આવા કાયદાઓની હાલ હજુ પણ ભારતમાં જરૂર પડી રહી છે. એક સમાજ તરીકે આપણે સમજવાની જરૂર છે કે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી હોતો. દીકરીને પણ એટલો જ અધિકાર છે જેટલો દીકરાને અધિકાર છે. તો બસ આવી જ રીતે અલગ અલગ સમાચારો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ.